દેવગઢ બારિયા તાલુકાના વધુ એક ગામમાં ગેરરીતિ આચરાઈ હોવાનો બનાવ. અંતેલા ગામના સતોળ ફળિયામાં ગેરરીતિ આચરાઈ હોવાની ઉઠી બૂમ. ફીવર બ્લોક, સીસી રોડ અને હેન્ડપંપ જેવા કામોના નાણાં ચાવ. અંતેલા ગામના સતોળ ફળિયાના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં સરપંચ તેમજ તલાટીની મિલીભગત હોવાનો આક્ષેપ. 10 લાખ રૂપિયાથી વધુની ગેરરીતિ આચરાઈ હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. હજી આવા કેટલાય ગામો વિકાસથી વંચિત હશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ટીવી 18 નેટવર્ક શાહી રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા તાલુકો, જિલ્લો દાહોદ. મારું નામ રમેશભાઈ કાનસિંહ સતોળ. અમારા અંતેલા ગામમાં સરપંચ શ્રી સુશીલાબેન અને તલાટી શ્રી સુમિષ્ટાબેન અમારા સતોળ ફળિયામાં કોઈ પણ કામ કરેલ નથી. અને છઠ્ઠો વોર્ડ અમારા સતોળ ફળિયાની અંદર 8 થી 10 લાખનું કૌભાંડ કર્યું છે. એ લોકોએ બારોબાર નાણાં પણ ઉપાડી લીધા છે, કોઈ પણ કામ કર્યું નથી. અને એ લોકોને અમે રજૂઆત પણ કરી છે કે મહિના પહેલાં સરપંચશ્રીને, તલાટીશ્રીને પણ અમે રજૂઆત કરી છે, પણ કોઈ પણ અમને જવાબ પણ નહીં આપતા. કે એ લોકો કે ખાલી એક માણસને અમે ગામ સભામાં પણ કોઈ પણ માણસ નહીં બોલાવતા. એ લોકોએ એમની રીતે પણ ગામ સભા ભરે છે, અમને કોઈ પણ જાણકારી પણ નહીં આપતા. એ લોકો એમની રીતે ઠરાવ બી લખે અને એમની રીતે પણ ઠરાવ પાસ કરીને એમને નાણાં બી ઉપાડી લે છે. એ લોકો અમને કોઈ જાણકારી પણ નહીં આપતા. અને અમને અમારા છઠ્ઠા વોર્ડમાં એવું કહે છે કે તમારા સતોળ ફળિયાની અંદર કામ કરેલ છે, પણ અમારા સતોળ ફળિયાની અંદર કોઈ કામ કરેલ નથી કે છઠ્ઠા વોર્ડમાં પણ કોઈ કામ કરેલ નથી. અમારા સહી કુટુંબશ્રી સતોળ ફળિયા વોર્ડના સભી માણસોએ અમને જાણ કરી કે આપણા ફળિયામાં કામ કેમ નથી થતું. અમને અમારા સતોળ ફળિયા છઠ્ઠા વોર્ડની અંદર એ લોકો જાણબૂਝ કામ કરીને પૈસા ઉપાડી લે છે. અમારે 15માં નાણાં પંચના ગ્રામ પંચાયતના થકી શું કામ થાય? અમારા સતોળ ફળિયાના હેડપંપ, બોર, આરસીસી કોઈ પણ કામ કરેલ નથી. અને પાયર બ્લોક